નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? તો મિત્રો આજે નિફ્ટીમાં એક સારું મોમેન્ટમ જોવા મળ્યું છે. એનું કારણ એ જ છે કે જે એના સપોર્ટ લેવલ હતા ત્યાંથી બાયર્સ હવે પાછા બાઇંગ કરવા લાગ્યા છે. અને જે આપણે પાછલા વિડીયોમાં જ ડિસ્કસ કર્યું હતું કે જે એનો સપોર્ટ છે એ હતો આ લેવલે, જે આ હોરિઝોન્ટલ લાઇન છે. આ ઝોન ઉપર જ મેં આપ સૌને કીધું હતું પાછલા વિડીયોમાં કે એનો જે સપોર્ટ લેવલ છે એ છે 24,400 અને 24,500 આજુબાજુ. તો 24,600ની જગ્યાએ આવીને નિફ્ટી પાછું બાઉન્સ બેક કર્યું છે. તો હવે કદાચ એનો જે સેકન્ડ ટાર્ગેટ હોઈ શકે એ કદાચ આ લેવલે તમને જોવા મળી શકે છે. જેમ કે આપણે અહીંયા હોરિઝોન્ટલ લાઇન ડ્રો કરેલી છે, જેમ કે એનું જે લેવલ છે એ 25,100 રૂપિયા. એ જગ્યાએ અહીંયા આપણને પાછો ફરી એકવાર રજિસ્ટન્સ જોવા મળી શકે છે. તો હવે જો તમે કદાચ સ્વિંગ ટ્રેડિંગ માટે તમે જો સ્ટોક તમારા વોચ લિસ્ટમાં એડ કરેલા હોય તો એમાં જઈને તમે ચેક કરી શકો છો. જેમ કે આપણે પાછલા સ્ટ્રેટેજી વિડીયો પણ બતાવ્યા છે કે સ્વિંગ ટ્રેડિંગ કેવી રીતે કરવું, સરળ રીતે સમજાવેલું જ છે કે જ્યારે 15 મૂવિંગ એવરેજ રાઇઝિંગ હોય અને એના ઉપર સપોર્ટ લે અને બુલિશ કેન્ડલ મળે તો તમને એમાં સ્વિંગ ટ્રેડિંગમાં એક સારો ફાયદો પણ થઈ શકે છે. તો મિત્રો, અત્યારે સ્વિંગ ટ્રેડિંગ માટે તમે સ્ટોક સારા સિલેક્ટ કરીને એમાં ટ્રેડ કરી શકો છો. અને બીજી વાત કે અહીંયા એક ટ્રેન્ડ લાઇન ડ્રો કરીને પણ જોઈ શકો છો કે અહીંયાથી આ બાઉન્સ બેક કેમ થયું છે. એનું પણ એક કારણ છે. જેમ કે આવી રીતના અહીંયા એક ટ્રેન્ડ લાઇન આપણે ડ્રો કરીએ તો પણ અહીંયા આનો એક સારો સપોર્ટ નીકળી શકે છે. જેમ કે અહીંયા આ ટ્રેન્ડ લાઇનના લીધે પણ કદાચ તમને અહીંયા જોવા મળ્યું હશે કે જો અહીંયા પણ આને સપોર્ટ લીધો હતો ફર્સ્ટ ટાઈમ, પછી સેકન્ડ ટાઈમ એણે અહીંયા લીધો અને થર્ડ ટાઈમ એણે અહીંયા લીધો. તો આ ટ્રેન્ડ લાઇન પણ તમે ફોલો કરી શકો છો ડ્રો કરીને અને જાણી શકો છો કે હવે નેક્સ્ટ આમાં શું થઈ શકે છે અને કેવી રીતના નિફ્ટી પરફોર્મ કરી શકે છે. તો કોઈ ગાય કરશો નહીં અને શાંતિથી આ જે ટ્રેન્ડ લાઇન છે ત્યારે તમે જેમ કે આ ટ્રેન્ડ લાઇન છે તો આ ટ્રેન્ડ લાઇનના સપોર્ટ તમે અહીંયા જ્યાં સુધી માર્કેટ રહેશે આ ટ્રેન્ડ લાઇનના નીચે બ્રેકડાઉન નહીં આવે ત્યાં સુધી નિફ્ટી તમારું અહીંયાથી સારું પરફોર્મ કરી શકે છે. અને તમને ટાર્ગેટ જે આ 25,100 છે એ પણ જોવા મળી શકે છે. અને પછી સેકન્ડ ટાર્ગેટ કદાચ અહીંયા તમને જોવા મળી શકે જેમ કે 25,400 રૂપિયા. આ એનો સેકન્ડ ટાર્ગેટ રહી શકે છે. તો જો તમે સ્વિંગ ટ્રેડિંગ માટે સારા સ્ટોક સિલેક્ટ કરેલા રાખ્યા હો અને રોજ ચાર્ટમાં જઈને ચેક કરતા હો તો એ તમારા માટે બેનિફિટ રહેશે સ્વિંગ ટ્રેડિંગ માટે. કેમ કે ઇન્ટ્રાડે અને ઓપ્શન ટ્રેડિંગમાં ઘણા લોકો લોસ પણ બહુ કરે છે. અને સ્વિંગ ટ્રેડિંગમાં શું લોસ આપણું એકદમ બહુ જ ઓછું હોય છે. અને સ્વિંગ ટ્રેડિંગ સ્ટ્રેટેજી શીખવા માંગતા હો તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ, તો ત્યાંથી પણ તમે એ વિડીયો પર ક્લિક કરીને જઈ શકો છો. તો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને એનાથી જ મને પ્રોત્સાહિત મળે છે. તો હું આગળ આવી રીતના તમારા માટે વિડીયો લાવતો રહીશ. મળીશું આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં.